નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વેલ રેપ્યુટેડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાંની એક એટલે કે અમદાવાદ સ્થિત હાલ અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ આવી પહોંચી છે સેલ્બી હોસ્પિટલ. સેલ્બી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ઘણા દર્દીઓ ન કેવળ ગુજરાત ન કેવળ ભારત પરંતુ વિદેશમાંથી પણ લોકો અહીંયા સર્જરી કરવા માટે આવતા હોય છે. ની જોઈન્ટ સ્પેશિયાલિસ્ટ, ની જોઈન્ટ રિપ્લેસમેન્ટના સ્પેશિયાલિસ્ટ સાથે હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટના સ્પેશિયાલિસ્ટ, ઘણા બધા દર્દીઓ જ્યારે સફળ સર્જરી કરાવી અને નોર્મલ લાઈફ જીવતા થાય છે. મિત્રો, 1994થી આ સેલ્બી હોસ્પિટલ સ્થાપિત. દેશ દુનિયામાં 16 જેટલી આ હોસ્પિટલનું સફળ સંચાલન ડૉક્ટર વિક્રમ શાહ સર અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે. તેઓની સાથે જ વાતચીત કરતા ની રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન્સ છે, હાલ અત્યારે લોકોની દોડભાગભરી જીવન, યુવા વર્ગ જ્યારે સેડેટરી લાઇફસ્ટાઇલથી ટેવાય હોય ત્યારે નીના પ્રોબ્લેમ ઘણા બધા થઈ રહ્યા છે. મિત્રો, તે જ અંતર્ગત ડૉક્ટર વિક્રમ શાહ સર પાસેથી જાણીશું કે કયા પ્રકારે આ દુખાવા ઉપડી રહ્યા છે, સર્જરી થઈ રહી છે રિપ્લેસમેન્ટની તો કેવી રીતે થઈ રહી છે, તમામ બાબતે સર સાથે વાતચીત કરવાનો નમ્ર પ્રયત્ન કરીશું. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે. સર, ની રિપ્લેસમેન્ટ અત્યારે કિસ્સાઓ વધી રહ્યા છે. પહેલાંના સમય કરતાં પહેલાંના લોકો ઘણા કામો કરતા, તેમ છતાં પણ ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓછા થતા, પરંતુ હાલ અત્યારે યુવા વર્ગ સેડેટરી લાઇફસ્ટાઇલથી ટેવાયો હોય તેવામાં પણ ની રિપ્લેસમેન્ટની આ સર્જરી વધી રહી છે. શું કહેવા માંગો છો મુખ્યત્વે, આનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? સૌથી પહેલાં તો ની જોઈન્ટ કે હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટની સંખ્યા વધી રહી છે એ સાચી વાત છે, અને એનું કારણ કોઈ બીમારી વધી છે એવું નથી, પણ લોકો લાંબુ જીવતા થયા. આપણે જ્યારે આઝાદ થયા ત્યારે 50-60 વર્ષનું બી આયુષ્ય નહોતું સરેરાશ, 45-48 વર્ષનું હતું. હવે જે લોકો 70-80 વર્ષ સુધી જીવે, તો જે ગરડા થાય અને ગરડા થવાને કારણે જે ઘસારો પડે, હાર્ટના પ્રોબ્લેમ થાય, મોતિયા આવે, એ બધું વધતું જાય અને એના લીધે એ ટ્રીટમેન્ટો કરવી પડે. વધતા પહેલાં આટલી અવેરનેસ નહોતી અને પહેલાં સફળ ઓપરેશન આટલા થતા નહોતા, એટલે લોકો બીતા પણ હતા. એટલે લોકો સફર થતા હતા, દુઃખી થતા હતા, કરાવતા નહોતા કારણ કે બીક લાગતી હતી. હવે ઓપરેશનો એટલા સફળ રીતે થઈ રહ્યા છે કે 20, 25, 30 વર્ષ મળે એક ઓપરેશનમાં તો આખી જિંદગી સુધરી જાય. તો હવે બિન્યા વગર ઓપરેશન કરાવી લે છે, માટે સંખ્યા વધી છે. ઓકે. ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ, હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટના સરને બહોળો અનુભવ છે. તમે આ આંકડો સાંભળી અને આશ્ચર્ય થઈ જશો. સરે 1,60,000 કરતાં પણ વધારે સફળ ની જોઈન્ટ રિપ્લેસમેન્ટની સર્જરીઓ કરી છે. સર, આ પાસેથી જાણવા માંગીશ, અત્યારે યુવા વર્ગ જીમમાં જઈ રહ્યો છે, મસલ્સ ગેઇન કરી રહ્યો છે, બોડી બનાવી રહ્યો છે, વોકર પર જોગિંગ કરી રહ્યો છે. શું એ યોગ્ય છે? જોગિંગ કરતી વેળાએ ની પર કોઈ પ્રકારનું દબાણ લાગે કે પછી લોકો જ્યારે જમવા જાય છે, જમતી વખતે ચાલવાની સિસ્ટમ કે મોર્નિંગમાં વહેલી સવારે એ ડામર પર ચાલે છે, આરસીસી રોડ પર ચાલે છે, પેવર બ્લોક પર ચાલે છે, એ યોગ્ય ખરું જેના લીધે ની પર કોઈ પ્રકારનું દબાણ આવતું હોય? સાચી વાત તો એ છે કે જેટલી અવેરનેસ શારીરિક ક્ષમતાની કે સ્વાસ્થ્યની 20-25 વર્ષ પહેલાં હતી એના કરતાં સમજ વધારે વધી છે અને લોકોને સારા રહેવું છે, એ આનંદની વાત છે. પરંતુ આજનો યુવા વર્ગ ઘણો બધો મિસગાઈડેડ હોય એવું મને ઘણીવાર લાગ્યા કરે છે, કારણ કે જીમમાં જવાથી મસલ બને છે, સ્વાસ્થ્ય સુધરતું નથી. તમારો સ્ટેમિના, તમારો એન્ડ્યોરન્સ તો જ વધે કે જો તમે યોગા કરો, બ્રિસ્ક વોકિંગ કરો. અને વોકર ઉપર, ટ્રેડમિલ ઉપર ચાલવાથી મગજ ખરાબ થાય, પગ ખરાબ થાય, ઘૂંટણ ખરાબ થાય. જો તમે ગાર્ડનમાં જઈને ચાલો તો તમને પક્ષીઓ જોવા મળે, લીલા ઝાડ જોવા મળે, ફૂલો જોવા મળે, તમારું મન પણ પ્રફુલ્લિત થાય. માટે ચાલવાનું બહાર રોડ ઉપર કે બગીચામાં, રોડ ઉપર ચાલો તો સારામાંના સ્પોર્ટ શૂઝ પહેરીને ચાલવાનું. યોગા દરેક ઉંમરે કરી શકાય એવો વ્યાયામ છે અને યોગા દરેક પુરુષ અને સ્ત્રી, ભાઈ અને બહેને કરવો જ જોઈએ. એ સૌથી મહત્ત્વની વાત મારી દૃષ્ટિએ છે. જો ઘૂંટણનો દુખાવો વધતો ઓછો હોય અને ચાલવાનું તકલીફ પડતી હોય તો સ્વિમિંગ પણ કરી શકાય. ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ સરે 1,60,000 કરતાં વધારે સફળ સર્જરીઓ કરી ઘણા લોકોને આટલા મોટા પેનમાંથી, આટલા મોટા દુખાવામાંથી, આટલી મોટી સર્જરીઓમાંથી રાહત અપાવી અને નોર્મલ લાઈફ જીવતા કર્યા.
ઘણા બધા લોકો કે જે વૃદ્ધ હોય, જેઓના બોન્ડ્સ વીક હોય તેવા લોકોને પણ સફળ સર્જરી કરાવી છે. સર, આપની પાસેથી જાણવું છે કે વૃદ્ધો કરતાં યુવાવસ્થામાં આ નીના પ્રોબ્લેમ વધી રહ્યા છે, એટલે કે ઘૂંટણમાં દુખાવાના કિસ્સાઓ વધી રહ્યા છે. શું કારણ હોઈ શકે? એક તો જીમ અને ટ્રેડમિલ પર ચાલવાનું, અને બીજું કારણ કુપોષણ, વિટામિન ડી, વિટામિન B12ની ખામી, ખોરાકમાં પ્રોટીન ઓછું પડતું હોય, આ બધા કારણોસર યુવાનોમાં પ્રોબ્લેમ થવાની શક્યતા વધી જતી હોય છે. વિટામિનની કમી અને જીમમાં જે તમે ઓવરલોડ કરો છો, ઓવરલિફ્ટિંગ કરો છો, તેના લીધે પણ ઘૂંટણ પર દબાણ આવતું હોય છે. સર, સામાન્ય લોકો જાણવા ઈચ્છે કે મારા ઘૂંટણ અત્યારે હાલ હેલ્ધી છે કે નહીં, મારા ની હેલ્ધી છે કે નહીં. એ રિલેટેડ કોઈ એક્સરસાઇઝ કે કોઈ ટેસ્ટ કે જે પોતાની જાતને એવું મહેસૂસ કરાવી શકે કે મારા મહદઅંશે ભગવાને આપણને પેઇનનું સેન્સેશન એટલે આપ્યું છે કે આપણે ખબર પડે કે આપણને ક્યાંક પ્રોબ્લેમ છે. એટલે જ્યાં સુધી પેઇન ના થાય ત્યાં સુધી ડૉક્ટરનું વિઝિટ કરવાની કોઈ જરૂર હોતી નથી. અને તમે તમારા શરીરની ક્ષમતા જાણીને એટલામાં રહો અને ધીરે ધીરે જે કંઈ વધારવું એ વધારો, તો તમારા ડૉક્ટરના ત્યાં જવાનો વારો ના આવે. ઓકે સર, ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ એ સર્જરી કરાવો છો, આપ કરો છો, એ શું છેલ્લું જ ઓપ્શન છે કે પછી એના પહેલાં કોઈ એવી સર્જરી, કોઈક એવી ટ્રીટમેન્ટ કે લોકોને આ કરાવવાની જરૂર ન પડે એવા કોઈ કિસ્સાઓ ખરા? ઘૂંટણનો રિપ્લેસમેન્ટ કે હિપનું રિપ્લેસમેન્ટ એ ઘસારામાં અથવા એક જાતના વામાં, સંધિવા, એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ, ગાઉટ વગેરે કેસમાં કરવામાં આવે છે. કોઈપણ જાતનું રિપ્લેસમેન્ટ એ જ્યારે સાંધો કોઈપણ રીતે ઉપયોગી ના રહ્યો હોય ત્યારે જ કરવામાં આવે છે, એ પહેલાં નથી કરવામાં આવતું. શરૂઆતના સ્ટેજમાં ફિઝિયોથેરાપી, વેટ રિડક્શન, ની કેપ વગેરે વગેરે કરવાથી થોડી મેડિસિન, સપ્લિમેન્ટ્સ તમે લાંબુ ખેંચી શકો છો. તમારે ઓપરેશનની જરૂર ક્યારે છે એ તમારે જાતે નક્કી કરવું હોય તો એક સીધો રસ્તો એ છે કે તમે કેટલું ચાલી શકો છો. તમારી ચાલવાની સ્પીડ ઘટી ગઈ, તમે લગ્નમાં ગયા તો ઊભા ઊભા જમવાનું હોય તો તમે ટાળો છો, સીડી ચડતા પકડવું પડે છે, તો તમારે ચોક્કસ ડૉક્ટરને મળવાની જરૂર છે. સર, એવી કોઈક બેઠક વ્યવસ્થા, એવી કોઈક સેડેટરી લાઇફસ્ટાઇલ કે જેના લીધે નીના પ્રોબ્લેમ વધી રહ્યા છે, ઘૂંટણના દુખાવા, ઘૂંટણના રિપ્લેસમેન્ટના કિસ્સાઓ જોઈન્ટના વધી રહ્યા છે, એવી કોઈક ખોટી આદત લોકોની અત્યારે હોય? એવી કોઈ ખોટી આદત નથી હોતી, પણ જે પેલી ગુજરાતીમાં કહેવત છે કે ગુજરાતીઓ આરંભે શુરા, એમાં જ્યારે સડનલી 50-55 વર્ષે એમ થાય કે હવે આખી જિંદગી કંઈ કર્યું નથી ને હવે કંઈક કરીએ શરીર માટે, અને એવું કરીને નુકસાન કરે, એના લીધે એ નુકસાન કરતું હોય છે. બાકી ભગવાને શરીર બધાને સારું જ આપ્યું છે. 40-50 વર્ષ વટાવ્યા બાદ લોકોને હેલ્થ પ્રત્યે અવેરનેસ થતા હોય છે, અને ત્યારબાદ શું કરી દઉં તો ફરી એકવાર યંગ થઈ જાઉં, શું કરી દઈએ કે જેને લઈને ફરી એકવાર યુવા અવસ્થામાં પહોંચી જઈએ, તમામ બાબતે થતા શ્રમ એ તકલીફ આપે છે. સરનું કહેવું છે, સરે બહોળો અનુભવ આ ફિલ્ડમાં છે. 1,60,000 કરતાં પણ 1.5 લાખ કરતાં વધારે જેઓએ સફળ સર્જરીઓ કરી છે તેઓનો આ ઝાઝો અનુભવ, બહોળો અનુભવથી જે ઘણા લોકોને બેડરેસ્ટમાંથી સામાન્ય જીવન જીવતા કર્યા છે. સર, એક ક્વેશ્ચન એ પૂછવા માંગીશ કે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટની સર્જરી કર્યા બાદ કયા પ્રકારનું ધ્યાન દર્દીઓએ રાખવાની જરૂર છે? હિપ રિપ્લેસમેન્ટ કે ની રિપ્લેસમેન્ટ કર્યા પછી રોજે રોજ જમીન પર ના બેસવું જોઈએ. કોઈક વાર બેસો તો ચાલે, પણ રોજે રોજ બેસીને ઊભા થવા જાઓ તો એ સાંધા પર ઘણું બધું જોર આવતું હોય છે અને સાંધાનું આયુષ્ય ઘટતું હોય છે. એટલે નીચે ના બેસવું જોઈએ. સર, રોબોટિક સર્જરી વિશે પણ અત્યારે જે ટેકનોલોજી વધી રહી છે, એક ડિજિટલ યુગ તરફ જઈ રહ્યા છે. રોબોટિક ટેકનોલોજી અને તેનાથી થતી સર્જરીઓ, શું એ આપ સર્જરી કરો અને રોબોટ સર્જરી કરે, ધેટ બોથ આર ડિફરન્ટ, કે આપ કરતાં એ સારું કરી? સૌથી પહેલાં તો રોબોટિક સર્જરી હજી 100% ફૂલ પ્રૂફ નથી. જો સર્જન તમારો એવરેજ હોય કે બિલો એવરેજ હોય તો રોબોટ સાથે હી વિલ મેસ અપ યોર ની ઓર હિપ. તમારો જોઈન્ટ સારી રીતે સર્જરી કરાવી હોય તો સર્જનનો બહોળો અનુભવ અને સ્કિલ સૌથી વધારે મહત્ત્વના છે. રોબોટ એ વધારાની એડિશન છે,
કે સારામાંની ગાડી હોય અને અંદર તમારે એસી મૂકેલું હોય તો ઇટ ઇઝ મોર કમ્ફર્ટેબલ. એવી રીતે ગાડી સારી ના હોય ને એસી હોય તો કંઈ કામની નહીં. એવી રીતે સારો સર્જન, સ્કિલ્ડ સર્જન સાથે રોબોટ હોય તો ઇટ વિલ એડ ઓન. ઓકે સર, ટસ્ક પ્લાસ્ટી એ અત્યારે ચર્ચાનો મુદ્દો છે, એ શું છે? ટક્સ પ્લાસ્ટી એટલે તાહો યુનિકોન્ડાયલરની સિસ્ટમ. એટલે સાંધાના 3 ભાગ હોય ની જોઈન્ટના, અંદરનો ભાગ, આગળનો ભાગ, બહારનો ભાગ. એમાં જ્યારે અંદરનો ભાગ એકલો ઘસાયો હોય ત્યારે આગળનો અને બહારનો ભાગ બદલવાની જરૂર નથી હોતી, અને એને યુનિકોન્ડાયલર ની રિપ્લેસમેન્ટ બી કહે છે, યુકેઆર બી કહે છે. એટલે ઓપરેશન જે 40 મિનિટનું હોય 15 મિનિટનું થઈ જાય, 2 કલાકમાં ચાલતા થઈ જવાય, તમારાથી નીચે પણ બેસી શકાય. જે કાપો 6-7 ઇંચનો 6 ઇંચનો હોય એની જગ્યાએ 2-2.5 ઇંચનો કાપો આવે, એટલે પેશન્ટની રિકવરી બી બહુ ઝડપથી થાય. આજના યુવા વર્ગને નીના પ્રોબ્લેમો ઓછા થાય કે ન થાય તે અંતર્ગત કયા પ્રકારના ખાદ્ય ખોરાકીની સૂચના આપવા માંગો છો? લાઇફસ્ટાઇલ કેવું હોવું જોઈએ, કેવી રીતે સ્પોર્ટ્સમાં અવેર થવું જોઈએ, બેઠક ઉઠક એ અંતર્ગત સર શું આપનું કહેવું? સૌથી પહેલાં ખોરાકની વાત કરીએ તો કુપોષણ થતું અટકાવવા પ્રોટીનયુક્ત ખોરાક વધારે ખાવો જોઈએ. જે લોકો વેજીટેરિયન હોય એમાં વધારે પ્રોબ્લેમ હોય છે, એટલે વેજીટેરિયન માણસ હોય દૂધ, દહીં, પનીર, ટોફુ અને કઠોળ વધારે ખાવા જોઈએ. લીલા શાકભાજી વધારે ખાવા જોઈએ. બધું જ ફૂડ રાંધીને ખાવાની જરૂર નથી, કાચું ફૂડ ખાવું જોઈએ. દુનિયામાં માણસ માત્ર એક જ પ્રાણી છે કે જે રાંધીને ખાય છે. કોઈ ઘોડો, બિલાડી, વાઘ ઉપર રાંધીને ખાતા નથી. આપણે રાંધવામાં આપણે બધું બાળી નાખીએ છીએ. એટલે બહુ મહત્ત્વનું છે કે બાળીને ના ખાવું. લગભગ 30-40% ખોરાક તમારો કાચો હોવો જોઈએ, અને તમારા ખોરાકમાં રોજના 1 કે 2 ફ્રૂટ હોવા જોઈએ, કારણ કે વિટામિન સીની ખામી પણ સારી એવી હોય છે, વિટામિન ડીની ખામી પણ સારી એવી હોય છે. વિટામિન B12 વેજીટેરિયન માણસોમાં ઘણી બધી વાર નીચું જતું રહેતું હોય છે, તો વર્ષે 2 વર્ષે વિટામિન B12 અને વિટામિન ડીનો ટેસ્ટ આપની નજીકની લેબોરેટરીમાં કરાવી લેવો જોઈએ. આ રહી વાત ખોરાકની. કસરત, વ્યાયામમાં વિવેક બુદ્ધિ. તમે જે કરી શકતા હો અથવા કરતા હો એનાથી 10-20% દર વર્ષે વધારવું રાતોરાત લાંબી દાઢી કરવાની જગ્યાએ બહુ જરૂરી છે. જી સર, 16 હોસ્પિટલોનું સફળ મેનેજમેન્ટ, 1.5 લાખ 1,60,000 કરતાં વધારે ઓપરેશનો, સફળ ઓપરેશનો, લોકોને બેડ રેસ્ટ હોય ને ત્યાંથી નોર્મલ લાઈફ આપણે જીવતા કર્યા છે. મેન્ટલી સ્ટેબિલિટીનું મુખ્ય એક રહસ્ય આપનું શું છે? સૌથી મહત્ત્વની વાત એ છે કે હું એકે હોસ્પિટલ ચલાવતો નથી. પ્રોફેશનલ મેનેજમેન્ટ હોસ્પિટલો ચલાવે છે. મારું કામ ખાલી પોલિસી બનાવવાનું છે કે જે હોસ્પિટલ આ રીતે ચલાવવાની છે, અને ડે ટુ ડે ફંક્શનમાં જો હું પડું તો હું મારું કામ ના કરી શકું. બાકી રહી વાત મેન્ટલ સ્ટેબિલિટીની, તો એ તો જ આવે કે જો તમને તમારું કામ ગમતું હોય. સાચી વાત છે. મને મારું કામ એટલું ગમે છે કે સવારથી હું હોસ્પિટલ જવાની રાહ જોતો હોઉં છું. કામથી લગાવ હોય ત્યારે આ ટોચ પર, આ સફળતાના શિખરે તમે બિરાજમાન થઈ શકો છો, તો બેસી શકો છો. સર, લાસ્ટ ક્વેશ્ચન પૂછવા માંગીશ. ઘણા બધા લોકોને અપેક્ષા છે કે જ્યારે આપ આ લેવલનું કામ કરી રહ્યા છો, આ લેવલના, એટલે ન કેવળ ભારતના પણ દેશ દુનિયાના લોકો આપને એપોઇન્ટ કરતા હોય, તમારા મેડિકલ ફિલ્ડમાં વિદ્યાર્થી કાળથી લઈ અત્યાર સુધીના સફર વિશે શું કહેવા માંગો છો વ્યુઅર્સ? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. સખત મહેનત કરો, ફળની અપેક્ષા ના રાખશો, ફળ મળવાનું જ છે. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. કર્મણ્યેવાધિકારસ્તુ મા ફલેષુ કદાચનમ. તમારું કામ, તમારી ડ્યુટી એ કેવળ કામ કરવાની છે. પરિણામ એ ભગવાનના હાથમાં છે. સરે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે કે એ મળવાનું જ. ડૉક્ટર વિક્રમ શાહ, 1,60,000 કરતાં પણ વધારે સફળ સર્જરી, 16 હોસ્પિટલનું મેનેજમેન્ટ, ન કેવળ ભારત પરંતુ દેશ વિદેશમાંથી પણ ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ હોય, હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટ હોય કે પછી કોઈ પણ પ્રકારના જોઈન્ટ રિપ્લેસમેન્ટના જે સર્જરીઓ કરવામાં આવે છે, અલગ અલગ લોકો, અલગ અલગ મહાનુભાવો પણ સરને ચૂઝ કરે છે, સરને એપોઇન્ટ કરે છે. બિકોઝ ઓફ ધ વન રીઝન, સર એવી ઘણી બધી સફળતાપૂર્વક સર્જરીઓ પાર પાડી છે. સેલ્બી હોસ્પિટલ,
ન કેવળ અમદાવાદ પરંતુ આખા ભારત દેશમાં 16 કરતાં વધારે હોસ્પિટલોનું જ્યારે મેનેજમેન્ટ થતું હોય, ઘણા બધા શરના ચેલેન્જીસ જે આવી સર્જરીઓ છે તે સરે પાર પાડી છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આપણને એક અપીલ કરી રહ્યું છે. મિત્રો, ગુજરાતની અંદર ભારત દેશ અને ભારત દેશની અંદર પણ બહાર એબ્રોડની વાત કરીએ તો ત્યાં અલગ અલગ ક્લિનિકો છે, અલગ અલગ જગ્યા પરથી લોકોને ગાઈડન્સ, લોકોને ટ્રીટમેન્ટની સાચી એવી માહિતી મળી રહે છે. ડૉક્ટર વિક્રમ શાહ સરનો બહોળો અનુભવ, 1,60,000 કરતાં પણ વધારે સફળ સર્જરીઓ કરી છે. આપને પણ ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ, હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કે બોન જોઈન્ટના કોઈ પણ ક્વેરી કે કોઈ પણ પ્રકારના દુખાવા હોય કે કોઈ પણ પ્રકારની આવી સર્જરીઓ કરવા માટે ઈચ્છતા હોય, કોઈ ઇમ્પોસિબલ વસ્તુ હોય, તે વસ્તુ અહીંયા પોસિબલ થઈ રહી છે અને સફળતાપૂર્વક સર્જરીઓ પાર પડી રહેશે. અલગ અલગ તબીબો સાથેની વાતચીતમાં ડૉક્ટર વિક્રમ શાહ સર સાથેની વાતચીતમાં એક વસ્તુ ચોક્કસપણે પુરવાર થઈ, સચોટ માહિતી મળી. ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ હોય કે પછી કોઈ પણ પ્રકારના જોઈન્ટ રિપ્લેસમેન્ટ અંતર્ગત શું કરવું, શું ન કરવું, આ સર્જરીઓ કરાવવા પાછળ કયા પ્રકારની બાબતોને ધ્યાન રાખવી, સાથે સર્જરી ન કરાવવી પડે તે અંતર્ગત પ્રિકોશન કયા લેવા, તે જ આપણને માહિતી પણ પૂરી પડી છે. મિત્રો, આ માહિતી પરથી ચોક્કસપણે એવું માલુમ થાય છે કે ની જોઈન્ટ રિપ્લેસમેન્ટ હોય, હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટ હોય કે કોઈ પણ પ્રકારના જોઈન્ટ રિપ્લેસમેન્ટની આપણે સર્જરી કરવાની અનુકૂળતા અને જરૂરિયાત પડી કે તે અંતર્ગત માર્ગદર્શન મેળવવા ઈચ્છો છો તો સાલ્બી હોસ્પિટલ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન ઇન ધ ગુજરાત, ઇન ધ ઇન્ડિયા. 16 હોસ્પિટલનું સુચારુ વ્યવસ્થા થઈ રહી છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આપણને એક અપીલ કરી રહ્યું છે કે આ જોઈન્ટ રિપ્લેસમેન્ટની કોઈ પણ પ્રકારની બીમારી હોય તો સાલ્બી હોસ્પિટલનો એકવાર અવશ્ય મુલાકાત લેવી જોઈએ. ખૂબ ખૂબ આભાર સર, આપ અમારી સાથે જોડાયા, આપનો પોતાનો કિંમતી સમય ફાળવી અને અમને માહિતી પૂરી પાડી. અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત જોવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો.